ફાઇનલ જાય તો આપણે આજે જવા પડે, કેમ કે આજ ખુશીનો કોઈ પાર જ નહીં. તો મિત્રો આજે આપણે છે ખુશી થઈ એટલી તો તમને કહી દીધું કે આપણે જવાના હતા માતા વીર માતાજી દર્શન કરવા. તો મિત્રો અમે વિક્રમભાઈને બે ત્યાંનો પ્લાન કરતા હતા કે કોક દાડો ઘી બાજુ જઈને એક બ્લોગ બનાવી દઈએ. તો મિત્રો આજ રવિવારનો દિવસ છે એટલે પબ્લિક પણ આવે છે રવિવારના દિવસે, દર રવિવાર આવે છે. તો મિત્રો અમે જવાના છીએ તો મિત્રો જોડાઈ રહેજો. તો જો અમે જઈ રહ્યા છીએ એક મંદિરે, એ પહાડોમાં આવેલું છે, વીર મહારાજનું મંદિર છે. તો મિત્રો જો અમે બે જણા જઈએ છીએ અને એ પથ્થરોમાં આવેલું છે, ઉપરનું સૌંદર્ય તમને બતાવું. તો મિત્રો જોડાઈ રહેજો ત્યાં સુધી. તો મિત્રો જો આપણે અડધર આવી ગયા છીએ, અડધમાં આવી ગયા, જો થાકી ગયા છીએ. આ વિક્રમભાઈ જો સળે છે રાગે રાગે ઓફી ગયા છીએ. જો નીચેનો વ્યૂ, હજી તો આપણે અડધમાં જ આવ્યા છીએ. અડધર જઈને તમને બતાવું. મિત્રો જો આપણે સિક્રેટ એટલે કે ખતરનાક ગુફામાં આવી ગયા. જો આ વિક્રમભાઈ બ્લોગ બનાવું તમને બતાવું ખાલી. મિત્રો બીક તો લાગે પણ શું કરું, જોવું તો પડે. વાત તો પહેલી વાર આવી ગયા છીએ. આ મેના પથ્થર ડઈ ગયા મિત્રો. તો મિત્રો કોઈ રાતના જનાવર એક પણ હાલ દિવસ થતી હાલ તો નાઈ ગયો છે મિત્રો. ઊંઘા એવું અમે કરેલું એટલે એવું લાગે છે કે રહેલો જ. જો મિત્રો આ કેટલો પોલો પથ્થર છે. જો મિત્રો પોલો પથ્થર આ મિત્રો. જો મિત્રો ઉપર શેઠ સુધી સારી ફસાઈ ગયા આપણા મિત્રો. બસ ખાલી એટલી ગુફા છે. જો મિત્રો ફસાઈ ગયા આપણો હોય નહીં ફસવાના મિત્રો. જુઓ તમે અધર આપણા બેસીને વિડીયો બનાવી કેટલા હતા. તો મિત્રો જો હોય પથ્થર કેવા છે, પગથિયા જેવા છે પથ્થર છે. જો મળીએ આગળ જઈને મિત્રો અમે આપણા મંદિરે જઈએ અને તમને દર્શન કરાવીએ. તો મિત્રો જોડાઈ રહેજો. જય માતાજી. મિત્રો જો આપણે ડાયરેક્ટ આવ્યા હતા તે એકલા પથ્થર છે. જો પથ્થરોમાં કેટલા આવી ગયા. જો આ તો ઘણું ઊંચો પહાડ જેવું છે મિત્રો. જો મિત્રો લપસી પડ્યા ને તો જ્યાં આ જો પથ્થર કેવા છે, એકલી જાળીઓમાં આવી ગયા. જો રસ્તો નહીં જળતો, વસે વસ ફસવાના છીએ પણ શું કરીએ, જવું પડશે રાખતા. હા જો અમુક કોક રસ્તો જળે છે. મિત્રો જો આપણે પહાડીઓ પાર કરી દીધી, અમે આવી ગયા છીએ ફાઇનલી. જો આર્ય મંદિર અને આપણે શેઠ પહેલાંથી આવ્યા. જો આપણે અમે જઈએ મંદિર. જો મિત્રો રવિવારના દિવસે બધા આવે છે અને અત્યારે અમે વહેલા આવી જાય છીએ, બધા 12 વાગ્યા પછી આવશે. તો મિત્રો જોડાઈ રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે. જો હવે આપણે ધૂપ કરવાનું હવન ચાલુ. મારા વિક્રમભાઈ જો મિત્રો આવી ગયા. આપણે ગેટ ખોલી બતાવી ગયા મંદિર. તો મિત્રો તો આ રહ્યું આપણું વીર મહારાજનું મંદિર. તો મિત્રો તમે કહેતા હતા કે આવી જજો. અત્યારે રવિવારના દિવસે બધા માણસો આવે છે એટલે જો ટોપરું ને બધું માતર બધું હોય છે. તો મિત્રો બીજા મંદિર તમને બતાવું. તો મિત્રો જો આ મંદિર છે સાઈડમાં, તો હું બતાવું અંદરથી. તો મિત્રો જોઈ લીધું તમે, અમારા માતાજીના મંદિર છે ને બધા બહુ માને છે એટલે આપણે પણ આવ્યા હતા. જો બીજું મંદિર આવ્યું. તો જો મિત્રો ગોગ મહારાજનું મંદિર. હાલ દીવા ચાલુ જ છે કેમ કે અત્યારે રવિવાર છે તે બધા
આવીને દીવા ચાલુ કરી નાખે છે. તો આપણે વાંચી દઈએ હું. ज्यादा जोर से लग गई आलू का नहीं पाचड़ पाचड़ में आलू તો આપણો નજારો જુઓ. આપણું ગામ છે પેલી સાઈડ છે અને આ સાઈડ હરિગરની મોટા સાઈડ છે અને અમારા વિક્રમભાઈ બ્લોગ બનાવવાનું ચાલુ જ છે. આમ જો મંદિર કેવું વ્યૂ આવે મિત્રો, જો ઉપર તમે એકવાર આવી જજો. તમે બધા જતા હો ફરવા અલગ અલગ સિટીઓમાં, તો મિત્રો જો સિટી કરતી આ ગામડાનો નજારો જો પહાડોમાં, જો પહાડોમાં ઘૂમવાની જ મજા અલગ છે. તો મિત્રો જો આ બધું કુદરતી સૌંદર્ય, પહેલાં હોય એટલી લીલોતરી હતી પણ મિત્રો આ ટેકનોલોજીના કારણે બધું આવું થયું છે. તો મિત્રો જો એ જગ્યા છે. મિત્રો જો આપણે આવી ગયા મંદિરથી સીટ ઉપર, સૌથી હાઈવેસ્ટ જગ્યા છે. અધ્ધરમાં અધ્ધર એટલે એકદમ ઉપર જો જગ્યા જો હોય. વ્યૂ એટલું મસ્ત આવે છે, આ મોબાઈલમાં તમને સરખી રીતે દેખાય નહીં, પણ જો તમે એકવાર આવી જજો. આ અંધારિયા છે આ સાઈડ, અને આ સાઈડ મોરિયા, અને આ સાઈડ નાગેલ, અને આપણા આ બવણિયામાંથી છીએ, અને આ સાઈડ હરિગઢ. મિત્રો તો આ જગ્યા એવી છે. તો મિત્રો જો 4-5 ગામ ઓયરાઈને દેખી શકાય. તો મિત્રો જો એનો નજારો તમે જોઈને પાગલ થઈ જશો. તો કોક દાડો આવજો, કોમેન્ટ કરજો તમે આવો તો હું લાઈવ લોકેશન નાખીશ. તો મિત્રો જો આ સાઈડ અમારા ખેતર છે અને આ સાઈડ પણ ખેતર છે. તો મિત્રો આપણે પહેલાં જે બોર કર્યો હતો એ પેલી સાઈડ કર્યો, જો આ પેલી ઓરી દેખાય ને એ સાઈડ કર્યો હતો. તો મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો, જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. જય માતાજી.